ગાઈઝ નેચરલ હો જબ્બર ભાવ આપો કપાઈ દે આપે અને આ એક ગ્રાહકનું છે પણ પછી બનાવશું તું તો એક તું બોલે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આવ્યો બધા મજામાં છે ને મજા મોજ રહેવાનું અને અત્યારે આવું બ્લોગ શરૂઆત કરીશ અને વાગી જશે 9 આજે જવાનું થાય 12 તો જઈએ તમે કન્ટિન્યુ બનાવી રાખજો જે થશે તમને બ્લોગમાં જોવા તો મળવાનું અને અત્યારે જો છોકરો જઈશે શાળામાં ગાડીને શું કહેવાય સીડીએ બીએ ફોન બોન ભરીને ધોવું છે જો અત્યારે આ ગાય છે ને દાંતણ કરે જો 9 વાગે કાલ લેબડો પહેલા છે પેલો છોકરો શાળામાં જશે ના રખડા સાહેબ તો હું તૈયાર નહીં કરતી જાચે થઈ જવાનું હોય અને અહીંયા જો શું કરે છે ભાઈ છી કરે તારમાં તો તારે હાલ હમણાં પડસ તૈયાર થાક સોનમની તો અત્યારે એવું બધું ચાલે છે જાડીએ આપણે ફરસ ભૂતના માફિક હા ગાય જો અત્યારે છે આપણે આવી ગયા છીએ શું કરવા ખબર છે ધોણા એવું લેવા આપણા ગામડામાં રહેતા હોય ને ફાયદો એ કશું છે ને પૈસે છી લેવાના જ ઉપર જો તમને બતાવું જો આપણે છે ને ગામડામાં તો ફાયદો એટલો થાય ધોણા જ ધોણા હે હું જો ધોણા લઈ જાઉં થોડો એક પણ આ તો વાઢવા પડી શું લાવે છે હા રામપુરી લઈને આવે છે એમ ચાલો મસ્ત મજાની રામપુરી છે દાણા લઈ લે પકડજે તું અરે મંદિરમાં લઈ જજે કે મંદિરમાં લઈ જાવ કરવા થાય ને રોધવાનું હોય તો મને યાદ કરાવજે આટલે જ બેઠો બેઠો એમ તો હડીને પારા વધારે નહીં લઈ જતો કાલ બાર લઈ ગયો હે નહીં જીધું ફ્રીજમાં મેળ જાય આ તો વળી સુરેશ ચારસો પાછા યાર પેલી રેગણીઓ નહીં થવા દેતા એટલે ચી હાલ લીધા એ જો ના રાય જોજી એ નાખવા જ નહીં દઉં હું અમે હેતર ના વધારે પાસ કરું એ દવા એ રહે દવા આ ઓરિજિનલ જો નેચરલ ગાઈઝ નેચરલ હો સમ કે મારા ભાઈ ફોન છે સમ પકડે ઓ માલે નહીં મરી ગયો ગાઈઝ હું આ બોલો પકડ્યો શકું હે તું હું લેવા મેચી ગાઈઝ મસ્ત મજાના ધોણા ઓરિજિનલ જો ભાઈ મસ્ત મસ્ત ખેતી કરી નાખી દો ટમેટા ને એ બસ વ્લોગ જોઈને કોઈક લઈ જાય તો કે હોય જ મારી કોઈ જવાબદારી રહેશે નહીં હા ગાઈઝ આખો સાયડો ધોણા અને બીજું કોઈક સમય મેચી છે ને જો ધોણા કાપો કોઈ જોવું જ ના પડે અને બજારમાં રહેતા હોય 10 રૂપિયાના ધોણા લ્યો ને તાણ થોડા કાલ હે વાયા હોય તો ઉગ જ છે કે તાણ ચોથી આવતા હોય બજારમાં પેલું શું કહેવાય એ કરે છે ને ફાર્મિંગ કહેવાય કે કોક એ કોક કરવું પડે બસ લે માપ ના એમ હું કે બસ મસ્ત કાંઈ ના છે ને ગઈ જો ધોણા લસણ ઘરે આપણે ખેતરમાં વાવું જ ગામમાં ગઈ ચોદર જોવો તો વાયો છે ઉગ્યો છે વાયો છે પણ એ તો એટલો તો આ તો ઘણો થાય બેટવું પણ इसको बोलते हैं देसी ता अंदर जा है इसको बोलते हैं भाजी दो आ भाजी या तो सरस मजान फूल पण છે એ આ ગઈ મૂલી શું છે બટકાઈ ગયો તો હઈ મૂળું શું છે રે खाई इसको देखो ये मूली कैसी हुई है अरे एक मूला में छेल्ला 5-6 मूला से अंदर बीजा तो मन नहीं दिखाता है पण 5 रुपये बात थी है तो एक मूला में ऐसे બગડી ગયા પોસું જોવો થોડું તન બબે બબે થઈ જઈશ
ભાઈ બટકાઈ મૂળો ગાઈસ બતાવું તમને નેચર વ્હાઈટ છે એટલો મોય સીધો મોય તો વ્હાઈટ છે એટલો જેવું થઈ જાય પૂંઠા જેવું જબર નહીં પણ આ ખાઈને શું થાય એ કોમેન્ટ કરજો શું થાય તને ખબર છે ખાઈ એટલે ગેસ ને કરે યાર તો ડોલમાં હવ રહી તું એ બે વસ્તુ ડોલ પકાડી લઈ જાય તો ગાઈસ જો અને ગાઈસ ઓન શું કહેવાય ગાઈસ કહેજો ચાલો ગાઈસ આ રિઝાલ્ટ હું શીખી છું કોમેન્ટ જ કરવાની ખાલી કોઈને કહેવાનું નહીં ચાલો આપણે લઈ લીધા મસ્ત મજાના ધોણા લીધા મીઠી લીધી અને મૂરડા લીધા ગેસ કાઢવા માટે ગેસ કાઢવા માટે ગાઈસ इस मूड़े को धोना पड़ेगा मारे खाओ से असल धोई ना मस्त इसको मूला बोलते हैं और वो है मूली શાક થાય ને મૂળા મસ્ત શાક થાય જબ્બર ભાવ પાસ ખાવો છે એમ કરીને પણ મારા છગન કપાઈ દે ગાય દાંતણ કરતી છે તારે કેમ દાંતણ નહીં કરી લા હું મળ દો લા હાલ નહીં મળત અહીં હમણાં હાલ કપાઈ જત કહું તું શકું હતું મોંધા સક્કર કાપતી તાણ પછી કપાય આપણું સક્કું શક નહીં દીધી દુકાન હવારોની ખોલી નાખી છે પણ અમુક કામ કરવાનો સાર આવશે થોડા બોરાને એવું સબ બનાવીએ અને જો બધું સામાન પડી રહ્યું છે ગાઈસ એ બોરા હે બનાવી દેતા હું ફટોફટ બરોબર આ ત્રણ અલગ અલગ સાડી માટે બ્લાઉઝ બનાવવાનો છે ઘેર પહેરવા માટે એને આમાં આખા ગામનો જ બનાવીએ છીએ પણ કીધા તો એને બનાવી આપે અને આ એક ગ્રાહકનું છે પણ પછી બનાવશું ફાઇનલી ગઈ જો આ બે બ્લાઉઝ કટિંગ કરે હજી એક કટિંગ કરેલો છે ને અસ્તર કાપવાનું છે ગઈ જો અમારા ઘરની ઘંટી બગડી છે તો છે કીધું સાફે કરજો અને મેં ખોલી નાખી છે મોય છે જો ડબલો ખોલી નાખી બધો મોય સેવું આવે ઘંટીમાં અને જાડી સાફ કરવાની કે સાફ કરી નાખો બસ આજ તો જો હોશ થાય તો કરીએ ન કોમે બગડી તો સજ નહીં કહેતા સાકી બાકી આખી જુદી જ કહી નાખી બે ફાળકા ખોલી નાખ્યા પણ આ બાજુ બીજી એક ખોલી જ નાખવું થઈ જો હે શું જો હોશ થાય તો કરવાની ના થાય તો ડર તો લઈ જ જઈ પડશે હું એ ખોલી ગાલી છે તું તો ખોલી તું બોલે છે એ જજ से बात कर મેં ખોલી છે તમે એક સાકી ખોલી હાલત એ હું આ કીધું લાવવાનું વ્લોગમાં કચી બતાવીએ તો બાકી સાડી સાફ કરો છો જો આમ તો રોજ સાફ કરવી પડે રોજ કરું છું પણ તો આ તો શું છે લોટ ઉડે એટલે થઈ જાય મમ્મી પાસે આપણે છે ને એ ગઢલા હું કા ખોલું છું એમ કે હમણાં હાલ પણ એ ખબર ના હોય તો જાહેર ચા બની છે મસ્ત મને આદુ લે ઘંટીમાં આદુ દળી આલો ઘંટીમાં તો આદુ ના દળાય મોટું ડિસમિસ લાવવાનું હતું યાર ચેક કરવી પડે ને જો ओ इसमें है कुछ अभी ठीक करके दे तो आपने डायलॉग सुना होगा ना गाइस टॉम एंड जेरी आई टॉम एंड जेरी ए गीत गाजे मस्त ए पेलू 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 છે ગીત ન તો ગાતો પકતો હશે ઓ મસ્ત ગીત ગાતો ગીત ગાજે ગમે છે જે આવડતું હોય એક ગીત ગાતો ને તું પેલું પછી હમણાં પતંગ વાળું પુષ્પા 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 વાળું ગાતો ને પુષ્પા વાળું ગીત ગાય મસ્ત પુષ્પા રાજ પતંગ સગાવતો તો નતો ગાતો જો બધું શાપ બગાડી નાખ્યું છે મોય તો શું થઈ ગયું છે હે ભરાઈ તો જવાનું છે મોય પેલું ફૂંકવાના આવે છે ને પેલું શું કહેવાય ફ્લોર ના કોઈ કે છે ને ગ્રાઇન્ડર જેવું આવા ફૂંકા નહીં રહ્યું લાવવાનું નાખી દો ના એ સૂજી રાખ જેવો હોય નહીં ને બસ જડશી નહીં ચેક કરીએ છીએ હમણાં હું ચેક કરું છું આપણાને પાછું ખાવા ખરું કો તો હસ કરીએ કો તો બાળી કૂટીએ તો બે હું ચેક કરીએ અમે બંધ તો સજ પણ જોઈએ પ્રોબ્લેમ શું છે ના બેસી હાથ ચાલે હોય જે હું કરી તે હોય દીધા હતા
નહીં અડે નહીં ભેગા જ નહીં કરે કે કશું નહીં કરી લે ઈ નથી ના પડાય લે મોટું મોટું કોકલે જો મમ્મી બૂમો પણ શરૂ ફૂલી કર કંઠી હું કરીશ હું શરૂ કર એ સેન્સર બગડ્યું છે એ પેલું બોલતું જ નહીં મોટર વોટર કઈ નહીં થયું બરોબર 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 બંધ કર 1 મિનિટ લાઈટ થાય છે કંઠીમાં કશું નથી થતું બધું બંધ છે સેન્સર બગડ્યું હ પેલું બદલ્યું તું ને એ રહ્યું ઈને હારે સુધું પેલું ગાઈસ ઘરમાં સોમાં સીડીઓ આવી છે બીક લાગે છે જો લાઈટ બંધ કરી દઉં જતું રહે જતું રહ્યું હો નીકળી ગયું બાળ મંદિરના છોકરાને બેસવા લાગી વજવા ધારી લઈને આવતી હતી પણ જે હાઈવો સેટ થઈ કોળિયાની ના પાડે મને તો મજા આવી ગઈ હું આખું કીધું ભરી ખાધો ને દીધી મને તો મજા આવી ગઈ એ લડાવાનું નહીં ગાળો કાઢે છે મસ્ત મજાનું જમવાનું બને છે આ બાજુ બની આપણે રોટલા બાજરીના અને બટાકાની સબ્જી દૂધ છે સાથે એ મમ્મી આખું કીધું ભરેલું તું કા હો લાયા હે ગોળો લાયો તો તું જા અલે આ જુઠ્ઠું બોલે છે કાકો નહીં લાયા